શિવ મહાપુરાણ કથાને લઈને નીકળી ઐતિહાસિક યાત્રા। હૈયે હૈયું દળાય એવી ભીડ, જ્યાં જ્યાં નજર કરો ત્યાં દેખાઈ રહ્યા છે કાળા માથાનો માનવી। નથી પગ મૂકવાની જગ્યા, નથી દેખાતો રોડ, હકડે ઠઠ ભીડ અને શોભાયાત્રાના દ્રશ્યો છે સુરતના। ડિંડોલીના ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ પંડિત પ્રદીપ મિશ્રાજીના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું, જેને લઈને મહાકળશ યાત્રા નીકળી। હજારોની સંખ્યામાં ભક્તો કળશ યાત્રામાં જોડાયા। એક લોટા જલ હર સમસ્યા કા હલના સૂત્ર પર શિવ મહાપુરાણ કથા યોજાઈ રહી છે, જેને લઈને લાખો લોકો યાત્રામાં જોડાતા સુરતના રોડ પર જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો કેદ થયા। આગામી 16 થી 21 જાન્યુઆરી સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું, જેના પગલે હમણાંથી જ સુરતનું વાતાવરણ શિવમય જોવા મળ્યું। 200 વીઘા જેટલી જમીન વિશાળ જગ્યામાં સુવિધાઓ તમામથી સજ્જ છે। જર્મન પંડાલ છે, સાથે જ ભક્તો માટે 160 વીઘામાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। લાખો લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી વિશાળ રસોડું 7 દિવસ 24 કલાક ચાલુ રહેશે, એટલે કે ભક્તો ગમે ત્યારે મહાપ્રસાદીનું આચમન કરી શકશે। 16 થી 22 જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી 20,000થી વધુ ભક્તો પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે અને હજી પણ રોજ મોટી સંખ્યામાં લોકો નામ નોંધવા આવી રહ્યા છે। ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ। કડકડતી ઠંડી અને કાતિલ બર્ફીલા પવનોથી ગિરનાર થીજી ગયો છે। ગિરનાર પર ભારે પવન ફૂંકાતા લોકો તો ફફડી ગયા છે, ત્યારે પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે ગિરનાર પર રોપવે સેવા બંધ રાખવામાં આવી છે। રાજ્યમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધતા રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। ભારે પવનને કારણે રોપવેના સંચાલન પર તેની અસર પડતા સુરક્ષાના ભાગરૂપે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે। જોકે પવનની ગતિ સ્થિર થયા બાદ રોપવેની સેવા ફરી શરૂ કરવામાં આવી। યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે। પોષી પૂનમના દિવસે જ રોપવે સેવા બંધ રહેતા હજારો ભક્તોમાં રોષ ફેલાયો। જે લોકો પગથિયા ચડી શકતા નથી અને માતાજીના દર્શન કરવાના હતા તેવા પ્રવાસીઓ નિરાશ થયા। હાલ ગિરનાર શિખર પર 50 થી 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી ગિરનારની યાત્રાએ આવેલા ભાવિકોને ધક્કો થયો છે। ભાવનગરમાં પ્રાકૃતિક